વગડ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટયાર્ડ હોલમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જીએસટી ઉપહાર બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકામાંથી હમણાં જ નવો તાલુકો વગડ થયો છે, ત્યારે લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે। ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જીએસટીમાં સુધારો કરીને નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સ લાગુ કરીને ઉદ્યોગકાર વેપારીઓને જીએસટી બચત ઉત્સવથી મળતા વિશેષ લાભો તેમજ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ જે એક સામાન્ય લોકોથી લઈને મધ્યમ વર્ગના લોકોને જરૂરિયાત હોય છે, ત્યારે હવે એમને ખરીદી કરવામાં મોટો ફાયદો થશે અને ખેડૂતોને કૃષિ વિષયક સાધનો તેમજ વિવિધ પ્રકારની દવાઓ પર જીએસટી ઘટતા ખેડૂત આત્મનિર્ભર બની શકે તેવી જુદી જુદી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની 1100 જેટલી યોજનાઓ પર જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જાણકારી આપી હતી, જેમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકુર, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી રમેશભાઈ જોશી ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ બાદ સાથે ભોજન લીધું હતું। સરકારે દ્વારા જે પ્રસ્તાવિત કરી છે એની અંદર ગરીબ અને મધ્યમ વર્ગ લોકોને કેવો ફાયદો થશે? 1 to 1 તમે જોઈ શકો છો કે જે ટેક્સમાં ઘટાડા કર્યા છે, આમ સામાન્ય જનતાને જે લગતી વપરાશની ચીજવસ્તુઓ છે એમાં જ ખાસ ટેક્સમાં રાહત આપી છે। એટલે મેં અગાઉ કહ્યું પ્રમાણે ફરી વાત મારે દોહરાવું છું કે સામાન્ય વર્ગને બહુ મોટો ફાયદો થશે। સરજી, જીએસટી જે ઘટાડો કર્યો છે એમાં મહદ અંશે કે વધુમાં વધુ ખેડૂતોને કોઈ લાભ ખરો? એમાં ખાતર બિયારણ સરકાર તરફથી કે કેન્દ્ર સરકારની યોજનામાં ખેડૂતો માટે ખેડૂતોને ઉપયોગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં જે જરૂરિયાત વસ્તુ છે એ બધામાં ટેક્સમાં સુધારા થયા છે અને એમાં મોટો ફાયદો ખેડૂતોને છે।